Good morning, girls and guys. Very good morning. આપણે નવમા ચેપ્ટરનો ત્રીજો લેક્ચર જૈવિક અણુઓનો ત્રીજો લેક્ચર આજે સ્ટાર્ટ કરીશું. એમાં શરૂઆત આપણે કાર્બોદિત પદાર્થથી કરેલી છે અને કાર્બોદિતને આપણે ડિવાઈડ કર્યા હતા મોનોસેકેરાઇડ, ડાઇસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ. પેલી સ્ક્રીન કરી દેજો. એટલે મુદ્દે એમાં જે આપણે ભણતા હતા એ એવું હતું કે ભાઈ કાર્બોદિત એક સરળ પ્રકારનું સ્વરૂપમાં હોય તો મોનોસેકેરાઇડ આપણે કહેતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે એના વિશેની ડિટેલ પણ ભણ્યા હતા. બરાબર. હવે જે મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડનું આપણે વર્ગીકરણ ભણવાનું છે, જે આજનો ટોપિક છે. બરાબર. ગુડ મોર્નિંગ. અભિષેક પરમારભાઈ, આપણે મોનોસેકેરાઇડ. અભિષેક, થેન્ક યુ સો મચ બેટા. મોનોસેકેરાઇડ આપણે જે ભણતા હતા, જે વાત કરતા હતા આપણે મેન, એમાં કવિ એવું જુઓ, ઓલવેઝ એવું યાદ રાખો બેટા, તમારે કંઈક વર્ગીકરણ કરવું છે એટલે તમારે કંઈક નું કંઈક જોવું પડે. જેમ કે સર પેલી પેન આપો ને, બંને રેડ અને બ્લુ બંને પેન આપો. જેમ કે મેરે પાસ દો પેનવા હે. બરાબર. એક જુઓ, બંને પેન જ છે પણ મારે અલગ કરવું છે. ના સાહેબ, મને અલગ જ જોઈએ છે. તો આજે આપણે વાત કરીએ છીએ કે સાલું પેન જ છે લે, એમાં હું અલગ તારે વર્ગીકરણ કરવું છે. તો આપણે જોવાનું, જો લાલ કલર, આ થોડું પીળું કલર, કાં તો કલર વગર, એટલે કંઈક આપણે જોયું અને ડિવાઈડ કર્યું કે ભાઈ આ રેડ વાળી, આ બ્લુ વાળી. તો તમે જ્યારે મોનોસેકેરાઇડ નું પણ વર્ગીકરણ કરો, જ્યારે તમે મોનોસેકેરાઇડ નું પણ વર્ગીકરણ, ત્યારે કંઈક જોવું પડે કે ના જોવું પડે? તો જોવું પડે. હવે હું જોવાનું, તો હું તમને કહીશ. એક ઓપ્શન છે આપણી પાસે કાર્બનની સંખ્યા જોવાનો. એક ઓપ્શન શું છે આપણી પાસે? કાર્બનની સંખ્યા. કે ભાઈ મને કાર્બનની સંખ્યા જોવી છે. કાર્બનની સંખ્યા જુદા જુદા મોનોસેકેરાઇડમાં જુદી જુદી હોય છે. જુદા જુદા મોનોસેકેરાઇડમાં જુદી જુદી કાર્બનની સંખ્યા હોય છે. બરાબર. હવે આ જે કાર્બનની સંખ્યા છે, એક એના આધારે વર્ગીકરણ થાય, અને બીજું એ મોનોસેકેરાઇડમાં ક્રિયાશીલ સમૂહ કયું છે એના આધારે વર્ગીકરણ થાય. 2 પોઈન્ટ લેવાના. 2 પોઈન્ટ કયા કયા? એક પોઈન્ટ કાર્બનની સંખ્યા, બીજો પોઈન્ટ ક્રિયાશીલ સમૂહ કયું છે. એટલે કાર્બનની સંખ્યા અને ક્રિયાશીલ સમૂહની હાજરીને આધારે મોનોસેકેરાઇડનું વર્ગીકરણ થાય છે. કાર્બનની સંખ્યાને આધારે અને ક્રિયાશીલ સમૂહની, કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે? શર્કરા આવે, શર્કરા એટલે પાછળ આપણે કશુંક લગાવવાનો, જે છે ઓઝ. પાછળ શું લગાવવાનું? ઓઝ. તમે શર્કરાના નામ બોલો. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, ગેલેક્ટોઝ, ઓઝ 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 જેવું આવે છે. એટલે
શર્કરામાં હંમેશા પાછળની બાજુએ પ્રત્યય લાગે છે ઓઝ. કયો પ્રત્યય લાગે છે? ઓઝ. બરાબર. એટલે એક મેં જે તમને હમણાં વાતચીત કરી આપણે વર્બલી કે ભાઈ કાર્બનની સંખ્યાને આધારે એક વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. હવે 3 હોય કાર્બન તો ટ્રાય કહેવાય, અને શર્કરા છે એટલે પાછળ શું લગાવવાનું? ઓઝ. એટલે ટ્રાય વત્તા ઓઝ, ટ્રાયોઝ. સંધિ જોડો. ટ્રાય વત્તા ઓઝ, ટ્રાયોઝ. ટ્રાય વત્તા ઓઝ, ટ્રાયોઝ. થઈ ગયું ને ભાઈ? કઈ કકરાટ છે? એટલે 3 કાર્બન વાળી શર્કરા હોય તો ટ્રાયોઝ. 4 કાર્બન વાળી શર્કરા હોય, આવડે છે ને? બસ તો હું ટેન્શન લઉં છું. 4 કાર્બન વાળી હોય તો ટેન્ટ્રોઝ, 5 કાર્બન વાળી હોય તો પેન્ટોઝ, 6 કાર્બન વાળી હોય તો હેક્ઝોઝ. વધે જાવ આગળ, તમને આવડે છે. બરાબર. એટલે ડિપેન્ડ કરે છે કે કાર્બનની સંખ્યા કેટલી હોય એના આધારે. એટલે જુઓ 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન, 6 કાર્બન અને 7 કાર્બન. બરાબર. એટલે આ 3 કાર્બન વાળી હોય તો ટ્રાયોઝ, 4 કાર્બન વાળી હોય તો ટેટ્રોઝ, 5 કાર્બન વાળી હોય તો પેન્ટોઝ, 6 કાર્બન વાળી હોય તો હેક્ઝોઝ, 7 કાર્બન વાળી હોય તો હેપ્ટોઝ. હવે કાર્બનની સંખ્યા તો આપણે વાત કરી લીધી. એક પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો કે આપણી પાસે 2 ઓપ્શન છે. એક ઓપ્શન કે ભાઈ કાર્બનની સંખ્યા કેટલી છે એ, અને બીજો ઓપ્શન છે ક્રિયાશીલ સમૂહ કયું. મોનોસેકેરાઇડમાં ક્રિયાશીલ સમૂહ તરીકે કાં તો આલ્ડીહાઇડ હોય, કાં તો શું હોય? આલ્ડીહાઇડ, કાં તો શું હોય? કીટોન. ક્રિયાશીલ સમૂહ તરીકે કાં તો આલ્ડીહાઇડ હોય કાં તો કીટોન હોય. પણ જેવું હમણાં આપણે વાત કરી, શર્કરા આવે પાછળ લાગે શું? ઓઝ. શર્કરાની પાછળ હંમેશા શું પ્રત્યય લાગે છે? ઓઝ. એટલે આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડ નું થઈ જશે આલ્ડોઝ. આલ્ડીહાઇડ નું થઈ જશે આલ્ડોઝ. કીટોન નું થઈ જશે કીટોઝ. એટલે જો શર્કરામાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય તો એ શર્કરાને નામ આપવાનું આલ્ડોઝ, અને જો શર્કરામાં કીટોન સમૂહ હાજર હોય તો નામ આપવાનું કીટોઝ. આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડોઝ, કીટોન સમૂહ હોય તો કીટોઝ. બરાબર. હવે આપણે દરેકના જે મોનોસેકેરાઇડ ની આપણે વાત કરી, બરાબર, એ મોનોસેકેરાઇડમાં આપણે દરેકના ઉદાહરણ ભણતા જઈએ કે ભાઈ જે મોનોસેકેરાઇડ છે તો એ મોનોસેકેરાઇડના મેન જે પ્રકાર આપણે હમણાં કાર્બનની સંખ્યાને આધારે પાડ્યા, તો એ કાર્બનની સંખ્યાને આધારે આપણે એના પ્રકાર ભણતા જઈએ. તો પહેલું કયું હતું? ટ્રાયોઝ. પહેલી કઈ શર્કરા હતી? ટ્રાયોઝ. ટ્રાયોઝમાં આપણે શું સમજીએ છીએ કે ભાઈ કાર્બનની સંખ્યા કેટલી હોય? કાર્બનની સંખ્યા 3 હોય. બરાબર. હવે મોનોસેકેરાઇડ નું સામાન્ય સૂત્ર શું છે? CnH2ON. એમ હતું પણ N અને M નું મૂલ્ય મોનોસેકેરાઇડમાં સરખું છે એટલા માટે આપણે પેલા M ને N થી બદલી નાખ્યું. બમ. બરાબર. હવે ટ્રાયોઝ છે એટલે પેલામાં N ની વેલ્યુ 3 મૂકો તો ટ્રાયોઝ નું રાસાયણિક સૂત્ર શું થશે? C3H6O3. C3H6O3. બરાબર. અહીંયા આપણે 3 મૂકવાના, અહીં 3 મૂકવાના, એટલે એનું રાસાયણિક સૂત્ર આવી જશે. હવે ટ્રાયોઝ શર્કરાના 2 ઉદાહરણ છે. એક ઉદાહરણ છે PgAl, બીજું ઉદાહરણ છે DHAP. ટ્રાયોઝ શર્કરાના કેટલા ઉદાહરણ છે બેટા? 2. PgAl અને DHAP. PgAl એટલે શું? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. PgAl એટલે શું બોલવાનું આપણે? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. PgAl શું છે બોલો? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ.
ગ્લિસરાલ્ડીહાઇડ અને DHAP ડપ ડાય હાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ PgAl DHAP ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ. બરાબર. આ બંને ટ્રાયોજ શર્કરાના ઉદાહરણ છે કે જે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં જોવા મળતા સંયોજનો છે. બરાબર. હવે 3 કાર્બન વાળું પત્યું એટલે આપણે હવે કયું લેવાનું? 4 કાર્બન વાળું. એટલે આ ટ્રાયોજ લખ્યા, એના ઉદાહરણ લખ્યા. એવું ને એવું આપણે શેનું કરીશું? 4 કાર્બન. 4 કાર્બન હું લખવાનું? ટેટ્રોઝ. ચલો હવે ટેટ્રોઝ એટલે કાર્બનની સંખ્યા કેટલી? તો કે છે 4. ટેટ્રોઝ એટલે કાર્બનની સંખ્યા કેટલી કે છે? 4. હવે 4 સંખ્યા હોય એ 4 સંખ્યા એટલે એનું રાસાયણિક સૂત્ર C4H8O4. બરાબર, ડન. અને એના જે બે ઉદાહરણ છે, બરાબર, ઇરિથ્રોઝ અને ઇરિથ્રુલોઝ. ઇરિથ્રુલોઝ એટલે ટેટ્રોઝના બે ઉદાહરણ છે ઇરિથ્રોઝ અને ઇરિથ્રુલોઝ. બરાબર. હવે તમે અહીંયા ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ, અહીંયા DHAP, અહીંયા ઇરિથ્રોઝ, અહીંયા ઇરિથ્રુલોઝ, આપણે આવી વસ્તુની ચર્ચા કરી. બરાબર. હવે અહીંયા આનું નામ બોલો. તમને કયા ક્રિયાશીલ ગ્રુપની ફિલિંગ આવે છે? ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ આવું આવે છે ને ફિલિંગ. આલ્ડીહાઇડ એટલે PgAl જે શર્કરા છે, આ જે PgAl શર્કરા છે એ PgAl શર્કરા કયા પ્રકારની છે? તો ક્રિયાશીલ સમૂહ તરીકે તો આલ્ડીહાઇડ છે ભાઈ. આમાં ક્રિયાશીલ સમૂહ તરીકે શું છે? આલ્ડીહાઇડ. એટલે શર્કરા ક્રિયાશીલ સમૂહ પ્રમાણે કયા પ્રકારની કહેવાય? આલ્ડોઝ. અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે શું છે? એટલે કીટોન છે. ડાયહાઇડ્રોક્સી એસીટોન, કીટોન, ટોન, કીટોન, ટોન, કીટોન આવું. બરાબર. એટલે અહીં હું આવી જશે કીટોઝ. એટલે આપણે શું વિચારીએ કે ચાલો બંનેનું ભેગું નામ, કે ભાઈ એક જ વારમાં ક્લિયર થઈ જાય કે આમાં ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે, આમાં ક્રિયાશીલ સમૂહ કીટોન છે અને કાર્બનની સંખ્યા 3 છે. એક ભેગું નામ બનાવવું હોય, એક ભેગું નામ બનાવવું હોય તો ભેગું નામ બનાવવું હોય તો આને એટલે ક્રિયાશીલ સમૂહનું અને કાર્બનની સંખ્યાનું એકમાં જ બે નામ આવી જાય એવું કશું કરવું છે કે એક જ શબ્દ તમે બોલો, બરાબર, અને ક્લિયર થઈ જાય વસ્તુ. બરાબર. એને અહીંયા આપણે લખવાનું છે આલ્ડોટ્રાયોઝ. અહીં હું લખવાનું આપણે આલ્ડોટ્રાયોઝ. એટલે PgAl કેવી શર્કરા છે? આલ્ડોટ્રાયોઝ. PgAl કેવી શર્કરા છે? આલ્ડોટ્રાયોઝ. એવું ને એવું DHAP કયા પ્રકારની શર્કરા? કીટોટ્રાયોઝ. એટલે તમને આ એક જ શબ્દમાં હુજ પડી જાય, એક જ શબ્દમાં તમને સમજાઈ જાય, એક જ શબ્દમાં કોઈને પણ તમે સમજાઈ શકો એ શબ્દ આ રહ્યો આલ્ડોટ્રાયોઝ, કીટોટ્રાયોઝ. આલ્ડોટ્રાયોઝ, કીટોટ્રાયોઝ. બરાબર. હવે ઇરિથ્રોઝ અને ઇરિથ્રુલોઝ, બરાબર, બંને કાર્બનની સંખ્યા તો 4 જ છે. ક્લિયર? એકદમ કચકડા જેવું. પણ અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ, અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન. બરાબર. એટલે આ જે ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન છે, નામ બનાવો. હવે બેનું કોમ્બો નામ બનાવો. અહીં જુઓ ઇરિથ્રોઝ અને કાર્બનની સંખ્યા 4 જુઓ તો તમને ખબર પડી જશે કે આને મારે નામ આપવાનું છે. એટલે ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન છે આમાં ઇરિથ્રોઝમાં, આમાં કયું છે? કીટોન. આમાં આમાં કયું છે? આલ્ડીહાઇડ. આમાં કયું છે? કીટોન. તો આને નામ આપવાનું આપણે આલ્ડોટેટ્રોઝ. આને શું નામ આપવાનું? આલ્ડો
ટેટ્રોસ. આને હું નામ આપશો? કીટો ટેટ્રોસ. કઈ માથા, એટલે નામ એક જ છે કીટો ટેટ્રોસ, પણ તમને ખબર પડી જશે કે ભાઈ ક્રિયાશીલ સમૂહ કયું હશે તો કેટાન. કાર્બનની સંખ્યા કેટલી હશે? 4. બરાબર. એટલે તમને તરત જ આઈડિયા આવી જાય કે ભાઈ આ બંને એકમાં જ સેટિંગ થઈ જાય છે. બરાબર. હવે કઈ બાકી રહી? 3 વાળી આવી ગઈ, 4 વાળી આવી ગઈ. તો આપણે વાત કરીએ હવે 5 વાળી શર્કરા. 5 વાળી શર્કરા એટલે પેન્ટોઝ. હવે પેન્ટોઝમાં કાર્બનના કેટલા અણુ આવે બેટા? પેન્ટોઝ એટલે કાર્બનના 5. 5 આવી ગયા, 5. એટલે આ જે 5 આવે એટલે અહીં 5 મૂકો. 5 મૂકશો એટલે રાસાયણિક સૂત્ર શું થશે? C5H10O5. C5H10O5. બરાબર છે. હવે એનું પહેલું ઉદાહરણ, આનું પહેલું ઉદાહરણ, આપણે લખી રહ્યા છીએ રિબોઝ. આરએનએ અને એટીપી માં જોવા મળતી શર્કરા એ કોણ છે? રિબોઝ. આરએનએ માં પણ જોવા મળે અને એટીપી માં પણ જોવા મળે. બરાબર. એ આપણે જ્યારે ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિક એસિડ આ બધું ભણીશું ને ત્યારે ફરીથી આ રિબોઝ બેન આવશે. બરાબર. રિબોઝ કઈ જોવા મળે? તો રિબોઝ જોવા મળે આરએનએ અને એટીપી માં. રિબોઝ કઈ જોવા મળે? આરએનએ અને એટીપી માં. રિબોઝ કઈ જોવા મળે? આરએનએ અને એટીપી માં. બરાબર. તો એના જેવું બીજી શર્કરા ડીઓક્સીરિબોઝ. આ ડીઓક્સીરિબોઝમાં રિબોઝ કરતા એક ઓક્સિજન ઓછો હોય. એટલે આનું જે અણુસૂત્ર છે સ્પેસિફિકલી આવું, એક ઓક્સિજન ઓછો ડીઓક્સીરિબોઝમાં, C5H10O4. ડીઓક્સીરિબોઝની વાત કરે છે. બરાબર. એટલે જ્યારે આપણે વાત કરતા હોય કે ભાઈ પેન્ટોઝ શર્કરા આવે તો ડીએનએ માં જોવા મળતી ડીઓક્સીરિબોઝ, ડીએનએ માં જોવા મળતી ડીઓક્સીરિબોઝ, અને આરએનએ અને એટીપી માં જોવા મળતી શર્કરાની વાત કઈ કરવાની આપણે? કે ભાઈ આ જે શર્કરા છે એ રિબોઝ, ડીએનએ માં ડીઓક્સીરિબોઝ. બરાબર. પછી એક ત્રીજી શર્કરા છે એરાબિનોઝ. એરેબિક ગુંદરમાં જે જોવા મળે, અને રિબ્યુલોઝ. બરાબર. હજુ એક ઉદાહરણ લખવું હોય તો ઝાયલ્યુલોઝ લખી શકીએ. બરાબર. ઝાયલ્યુલોઝ. હવે રિબોઝ કઈ જોવા મળે? તો આરએનએ અને એટીપી માં. ડીઓક્સીરિબોઝ કઈ જોવા મળે? તો ડીએનએ માં. एराबिनोज एरेबिक गुंदर में जोवा मले. रिब्युलोज हम सबको पता है, रिब्युलोज बाइफॉस्फेट वनस्पति में प्रकाश संश्लेषण नी प्रक्रिया में बहुत जरूरी अगत्यनी शर्करा. बराबर. ए रिब्युलोज बाइफॉस्फेट आरयूबीपी ए रिब्युलोज नी बात आपणे करी रह्या छीए अहींया. बराबर. એટલે એરાબિનોઝ જે છે એરેબિક ગુંદર. બરાબર. હવે રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને એરાબિનોઝ એ ત્રણે શર્કરાઓમાં આ જે ત્રણે શર્કરાઓ છે, બરાબર, રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને એરાબિનોઝ, આ ત્રણે શર્કરાઓમાં કાર્બનના તો 5 જ અણુ છે એટલે પેન્ટોઝ જ આવશે. બરાબર. પેન્ટોઝ જ શર્કરા છે.
પણ આમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આમાં પણ આલ્ડીહાઇડ હોય. આમાં શું હોય? આલ્ડીહાઇડ. ઘાટું લખવું પડશે, ઘાટું. કમેન્ટ આવશે સાહેબ. રિબોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ, ડીએનએ માં પણ ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ, આમાં પણ ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ. છેલ્લે જે રહી જાય કીટોન હોય આપણા ચાર્ટમાં ભાઈ. જો DHAP કીટોન, ઇરિથ્રુલોઝ કીટોન, રિબ્યુલોઝ કીટોન. બરાબર. એટલે અહીં પરિસ્થિતિમાં કવિ શું કહેવા માંગે છે કે રિબ્યુલોઝમાં કઈ શર્કરા હોય? અરે સોરી, રિબ્યુલોઝમાં શર્કરા ને, રિબ્યુલોઝ એ શર્કરા છે જેમાં ક્રિયાશીલ સમૂહ કયું હોય તો કે છે કીટોન. રિબ્યુલોઝમાં કયું હોય? કીટોન. ડન. એટલે આ ત્રણે ત્રણ શર્કરાઓ જે છે અહીં, આ જે ત્રણે ત્રણ શર્કરાઓ છે અહીં, એ ત્રણે ત્રણ શર્કરાઓને આપણે નામ આપવાનું આલ્ડીહાઇડ છે એટલે તો આલ્ડોઝ જ થશે. પણ કાર્બનની સંખ્યા 5 છે અને બેનું જેવું આપણે અહીં કોમ્બો નામ આપ્યું, અહીં કોમ્બો નામ આપ્યું, અહીં કોમ્બો નામ આપ્યું, અહીં કોમ્બો નામ આપ્યું, એવું ને એવું કોમ્બો નામ આપણે અહીં આપવું હોય, બોલો જોઈએ શું આવશે? તો અહીંયા આવશે આલ્ડીહાઇડ છે અને પેન્ટોઝ છે એટલે અહીં લખવાનું આપણે આલ્ડો પેન્ટોઝ. એક જ નામમાં આપણને ખબર પડી જાતા હે. બરાબર. રિબ્યુલોઝ નું નામ બને દેવું. રિબ્યુલોઝ ને શું કહેવાનું આને? કારણ કે કીટોન સમૂહ છે એટલા માટે કીટો પેન્ટોઝ. એટલા માટે શું? કીટો પેન્ટોઝ. ડન. હવે એટલે જુઓ, આપણે જે પ્રીવિયસમાં 3 વાડીની વાર્તા પતી ગઈ, 4 વાડીની વાર્તા પતી ગઈ, 5 વાડીની વાર્તા પણ પતી ગઈ. એટલે અભી હમ પડેગા 6 કાર્બન વાળી શર્કરા. એટલે જ્યારે આપણે 6 કાર્બન વાળી શર્કરાની વાત કરતા હોય, 6 કાર્બન એટલે પેન્ટોઝ પછી આ હેક્ઝોઝ. પેન્ટોઝ પછી આ કયો આવ્યો? હેક્ઝોઝ. હેક્ઝોઝ કેટલા કાર્બન ભાઈ? સાહેબ 6. રાસાયણિક સૂત્ર બોલજો. આ ઉપાડી લે અહીંથી. પેલું લખ્યું તો આપણે મોનોસેકેરાઇડ નું સામાન્ય સૂત્ર CnH2O N. એમ હતું પણ N અને M નું મૂલ્ય સમાન હતું. ડન છે. એટલે N બરાબર 6 મૂકો તો હેક્ઝોઝ નું રાસાયણિક સૂત્ર તમને શું મળશે? હેક્ઝોઝ નું રાસાયણિક સૂત્ર તમને મળશે C6H12O6. ડન છે. હવે આ જે C6H12O6 વાળા જે ઉદાહરણ છે એ તો આપણે બધા ઠૂંસ ઠૂંસ જ કરેલા. પહેલું જ ગ્લુકોઝ. પહેલું કયું? ગ્લુકોઝ, જે આપણા માટે શક્તિનો સ્ત્રોત છે. બરાબર. એ પહેલું ઉદાહરણ આવી જશે. બરાબર. પછી એક ગેલેક્ટોઝ છે. બરાબર. મેનોઝ છે અને ફ્રુક્ટોઝ છે. બધા એક એક લખીને સમજતા જઈશું કે હેક્ઝોઝ શર્કરા જે છે એ હેક્ઝોઝ શર્કરામાં પહેલું ઉદાહરણ ગ્લુકોઝ. બરાબર. બીજું ઉદાહરણ ગેલેક્ટોઝ, ત્રીજું ઉદાહરણ મેનોઝ અને ચોથું ઉદાહરણ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, મેનોઝ, ફ્રુક્ટોઝ. શર્કરા ઓઝ, નો વાંદા, નો વચકા. બરાબર. એટલે આ 6 કાર્બન વાળી શર્કરા છે. હવે ગ્લુકોઝ જે છે રુધિરમાં જોવા મળતી હોવાને કારણે આને
બ્લડ શુગર તરીકે ઓળખવામાં આવે છે, આને બ્રેઇન શુગર તરીકે ઓળખવામાં આવે છે, ફ્રુક્ટોઝ ફ્રૂટ શુગર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એમાં મેં તમને કીધું કે આપણા ચાર્ટમાં છેલ્લું રહી જાય ને, છેલ્લું એ કીટોન વાળું હોય, કીટો પેન્ટોઝ કે કીટો હેક્ઝોઝ કે કીટો ટ્રાયોઝ. જો મેં તમને અહીંયા બતાવી દઉં પાછું. DHAP કીટો, ઇરિથ્રોલોઝ કીટો, આમ બાજુ રિબિલોઝ કીટોઝ. એવું ને એવું અહીં કઈ કીટોઝ હશે? આ. એટલે અહીં પહેલા લખી દઈએ છે આ કયા પ્રકારની કીટો હેક્ઝોઝ. આ કયા પ્રકારની કીટો હેક્ઝોઝ, બરાબર. હવે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને મેનોઝ. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને મેનોઝ આ બધી જ શર્કરાઓ છે આલ્ડીહાઇડ વાળી. કયા પ્રકારની છે? આલ્ડીહાઇડ વાળી. એટલા માટે આ ત્રણે ત્રણને આપણે નામ આપવાનું આલ્ડોહેક્ઝોઝ. આલ્ડીહાઇડ વાળી છે એટલા માટે હું નામ આપવાનું આલ્ડોહેક્ઝોઝ. અને છેલ્લી તો આપણે લીખી પાડા હે હમને. છેલ્લે તો આપણે લખી જ નાખ્યું છે બહુ પરફેક્ટલી પ્રોપર. ઓકે, ઓકે ડન. ચાલો હવે છેલ્લો નંબર. હેક્ઝોઝ ની વાર્તા પતાઈ પછી હેપ્ટોઝ. હેપ્ટોઝ એટલે કાર્બન ના કેટલા? 7. આમાં સંખ્યા મૂકો તો એનું તમને હેલો રાસાયણિક સૂત્ર મળશે C7H14O7. બરાબર. એનું રાસાયણિક સૂત્ર, એનું ઉદાહરણ સીડો હેપ્ટુલોઝ. બરાબર. એટલે આ જે એક્સ્ટ્રા ઉદાહરણ છે ખાલી નોલેજ માટે છે, બરાબર. આ આપણે બતાવ્યું મોનોસેકેરાઇડ નું વર્ગીકરણ. શેના આધારે? કાર્બનની સંખ્યાને આધારે. અને જોડે જોડે બીજું એમાં હું જોયું? ક્રિયાશીલ સમૂહની હાજરી. જોડે જોડે શું જોયું? કાર્બનની સંખ્યા તો જોઈ જ, પણ જોડે જોડે ક્રિયાશીલ સમૂહની હાજરી પણ જોઈ. અને એના આધારે આપણે આટલા પ્રકાર પાડ્યા. બરાબર. બરાબર. એટલે જો બેવનો કોમ્બો અહીંયા સમજાયેલું છે કે ભાઈ આલ્ડીહાઇડ હોય અને હેક્ઝોઝ હોય તો આલ્ડો હેક્ઝોઝ, આલ્ડીહાઇડ હેક્ઝોઝ, આલ્ડો હેક્ઝોઝ, કીટોન સમૂહ અને હેક્ઝોઝ તો કીટો હેક્ઝોઝ. બેનું કોમ્બો નામ પણ અહીંયા પહેલી સ્લાઇડમાં આપણે સમજાયેલું છે. અને મેં તમને પેલું દેશી મેથડમાં પણ તમને યાદ રહી જાય એવી મેથડમાં પણ સમજાવ્યું. બરાબર. એટલે આ આપણું ટ્રાયોઝ, PGL અને DHAP. ટેટ્રોઝમાં ઇરિથ્રોઝ અને ઇરિથ્રુલોઝ. બરાબર. પેન્ટોઝમાં DNA માં જોવા મળતી ડીઓક્સીરીબોઝ, RNA અને ATP માં જોવા મળતી રિબોઝ શર્કરા. એ આપણે જ્યારે RNA અને DNA નું બંધારણ ભણીશું ને આ ચેપ્ટરમાં આગળ, પહેલા કાર્બોદિત ચાલુ કર્યું છે એટલે લિપિડ આવશે, પ્રોટીન આવશે, પછી ન્યુક્લિક એસિડ આવશે. બરાબર. ચોથા નંબરનો ટોપિક કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ચોથા નંબરનો ટોપિક ન્યુક્લિક એસિડ. એટલે આ જે ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિક એસિડ એને એમાં આપણે RNA અને DNA નું બંધારણ ભણીશું. બરાબર. એટલે પેન્ટોઝ ના ઉદાહરણ અને આ હેક્ઝોઝ અને હેપ્ટોઝ ના. ઓકે ચાલો નેક્સ્ટ છે આ જે સુગર છે, બરાબર, એ મોનોસેકેરાઇડ ના જુદા જુદા સ્વરૂપ. કયા કયા સ્વરૂપ છે તેમાં પહેલું જુઓ એમિનો સુગર. જ્યારે શર્કરાના બીજા કાર્બન પર જે હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે એની જગ્યાએ એમિનો સમૂહ આવી જાય તો એને શું નામ આપવાનું? એમિનો સુગર. એમિનો ગ્રુપ આવી ગયું, એમિનો ગ્રુપ આવી ગયું તો શું નામ આપવાનું? એમિનો સમૂહ. એમિનો ગ્રુપ આવે તો એમિનો સમૂહ. OH ની જગ્યાએ એમિનો, OH ની જગ્યાએ NH2, OH ની જગ્યાએ NH2. એટલે OH ની જગ્યાએ NH2 આવે તો એમિનો સુગર.
અને એના ઉદાહરણ છે ગ્લુકોઝેમાઇન, ગેલેક્ટોઝેમાઇન. ગ્લુકોઝેમાઇન, ગેલેક્ટોઝેમાઇન. હવે શર્કરામાં જે આલ્ડીહાઇડ સમૂહ છે એ આલ્ડીહાઇડ સમૂહ CH2OH થી રિપ્લેસમેન્ટ થઈ જાય તો એને નામ આપવાનું સુગર આલ્કોહોલ. એને શું નામ આપવાનું? સુગર આલ્કોહોલ. CHO આલ્ડીહાઇડ નું રિપ્લેસમેન્ટ થાય CH2OH થી એટલે એને શું નામ આપવાનું? સુગર આલ્કોહોલ. એને શું નામ આપવાનું? સુગર આલ્કોહોલ. બીજા કાર્બન પર OH ની જગ્યાએ એમિનો તો એમિનો સુગર, એમિનો ગ્રુપ આવી ગયું લે એટલે એમિનો સુગર. OH ગ્રુપ આવે, CH2OH ગ્રુપ આવે તો એને નામ આપવાનું સુગર આલ્કોહોલ. આના ઉદાહરણ તરીકે ગ્લુકોઝ નું કન્વર્ઝન થાય સોર્બિટોલમાં એટલે ગ્લુકોઝમાં જે આલ્ડીહાઇડ સમૂહ હોય એનું CH2OH ની મદદથી રિપ્લેસમેન્ટ થાય બરાબર તો સોર્બિટોલ બને. એવું ને એવું મેનોઝમાંથી મેનિટોલ બને. એવું ને એવું મેનોઝમાંથી મેનિટોલ બને. બરાબર. સુગર એસિડ, એસિડિક સમૂહ ઉમેર દો, સુગર એસિડ બની જાય. સમૂહ તરીકે શું આવી જાય? COOH તો શું બની જાય? સુગર એસિડ. બરાબર. અને ઉદાહરણ છે એનું ગ્લુકોરોનિક એસિડ. બરાબર. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચર માં ઓલિગોસેકેરાઇડ, મોનોસેકેરાઇડ આપણે પતાવ્યું. બરાબર. મોનોસેકેરાઇડ આપણે પતાવ્યું. એકવાર ફરીથી મોનોસેકેરાઇડ માં આપણે શું ભણ્યા છે એનું ફરીથી તમને એક ડિસ્ક્રિપ્શન આપી દઉં. મોનોસેકેરાઇડ માં આપણે શું ભણ્યા કે ભાઈ મોનોસેકેરાઇડ એ શર્કરાનું સૌથી સરળ સ્વરૂપ છે. એમાં N અને M નું મૂલ્ય સમાન હોય છે એટલે CnH2O N એ એનું સામાન્ય સૂત્ર છે. મોનોસેકેરાઇડ ના ગુણધર્મોમાં પહેલું આપણે ભણ્યા કે ભાઈ સ્વાદે ગળ્યા હોય છે. બીજો ગુણધર્મ ભણ્યા આપણે પાણીમાં દ્રાવ્ય હોય છે. ત્રીજો ગુણધર્મ જે હું ગયા લેક્ચરનો આખું મોનોસેકેરાઇડ રિવાઇઝ કરાવું છું. ત્રીજા નંબરનું કે ભાઈ કોષ રસ્તરમાંથી પસાર થઈ શકે છે અને એક જ શર્કરાનો અણુ છે, સૌથી સરળ સ્વરૂપ જ છે એટલા માટે જળ વિભાજન શક્ય નથી. પછી આપણે સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ મોનોસેકેરાઇડમાં આવશ્યક રીતે કાં તો આલ્ડીહાઇડ કાં તો કીટોન સમૂહ હોઈ શકે છે. કાં તો આલ્ડીહાઇડ હોય કાં તો કીટોન હોય. એના પછી આપણે મોનોસેકેરાઇડ નું વર્ગીકરણ કર્યું કે ભાઈ મોનોસેકેરાઇડ નું જ્યારે આપણે વર્ગીકરણ કરતા હોય ત્યારે આપણે બે પોઈન્ટ જોતા હોઈએ છીએ. કયા કયા? એક કાર્બનની સંખ્યા, એક ક્રિયાશીલ સમૂહ. કાર્બનની સંખ્યા જેટલી હોય 3 હોય વત્તા OH, કારણ કે શર્કરાની પાછળ કયો પ્રત્યય લાગે છે? OH. બરાબર. એટલે 3 હોય, ટ્રાયોસ 4 હોય, ટેટ્રોસ 5 હોય, પેન્ટોસ 6 હોય, હેક્ઝોસ 7 હોય, હેપ્ટોસ. ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ હોય તો આલ્ડોસ, ક્રિયાશીલ સમૂહ કીટોન હોય તો કીટોસ. બરાબર. અને એના પરથી આપણે પછી ટ્રાયોસ ના ઉદાહરણ ભણ્યા, DHAPPGAL. પછી ટેટ્રોસ ના ઉદાહરણ ભણ્યા, ઇરિથ્રોઝ, ઇરિથ્રુલોઝ. એના પછી પેન્ટોસ ના ઉદાહરણ ભણ્યા. પેન્ટોસ ના ઉદાહરણ કયા કયા હતા? રિબોઝ, ડીઓક્સીરિબોઝ, એરાબિનોઝ અને રિબ્યુલોઝ. બરાબર. પછી આપણે આયા પેન્ટોસ પરથી હેક્ઝોસ પર. હેક્ઝોસમાં આયા ગ્લુકોઝ કીધું, ગેલેક્ટોઝ કીધું, મેનોઝ કીધું અને ફ્રુક્ટોઝ કીધું. અને હેપ્ટોઝમાં તો એક જ ઉદાહરણ લખાયું છે, સિડોહેપ્ટુલોઝ. બરાબર. એટલે આ રીતે આપણે મોનોસેકેરાઇડ નું વર્ગીકરણ બેટા પતાવી દીધું. નેક્સ્ટ લેક્ચર થી ઓલિગોસેકેરાઇડ એમાં સ્પેસિફિકલી ડાઇસેકેરાઇડ આપણે ચાલુ કરીશું. ઓકે બેટા, લેડો. તો I will take your leave today. See you tomorrow. Bye bye. Take care.